નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણા શરીર માટે સાચો, એકદમ પરફેક્ટ આહાર કયો હોઈ શકે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ, અને એ પણ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક ક્યા ખાએં, કૈસે ખાએંમાં આપેલા જ્ઞાનના આધારે. જો આ પુસ્તક કોઈ સામાન્ય રસોઈની ચોપડી નથી. એ તો ખોરાકની પાછળ છુપાયેલા આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યો ખોલે છે. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન જ્ઞાનને આજના જમાનામાં સમજીએ. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે ખોરાકનો પાયો સમજીશું. પછી એક આદર્શ આહાર કેવો હોવો જોઈએ એ જોઈશું. રસોઈ પાછળનું વિજ્ઞાન જાણીશું અને ખાવાની એવી આદતો વિશે વાત કરીશું જે ખરેખર જીવન બદલી શકે છે. અને છેલ્લે ભવિષ્યના ખોરાક પર પણ એક નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. કુદરતે આ શરીરને શું ખાવા માટે બનાવ્યું છે? અને નવાઈની વાત એ છે કે આનો જવાબ ક્યાંય બહાર શોધવાની જરૂર જ નથી. એ આપણી અંદર જ છે, આપણી શારીરિક રચનામાં. આ પુસ્તક આ સવાલનો જવાબ શોધવા માટે બહુ જ તાર્કિક પદ્ધતિ અપનાવે છે. એ આપણા દાંતની બનાવટ, આપણા પાચનતંત્રની લંબાઈ, આ બધી વસ્તુઓની સરખામણી બીજા પ્રાણીઓ સાથે કરે છે. અને જે તારણો સામે આવે છે ને, એ ખરેખર આંખ ઉગાડી દેવા છે. અને જે નિષ્કર્ષ નીકળે છે એ બિલકુલ સ્પષ્ટ છે. આપણું શરીર માંસાહારી પ્રાણીઓ જેવું નથી, પણ શાકાહારી પ્રાણીઓ, ખાસ કરીને વાનરો જેવું છે. આનો સીધો અર્થ એ થયો કે ફળ, શાકભાજી અને અનાજ એ આપણા માટે માત્ર એક પસંદગી નથી, પણ આપણો કુદરતી ખોરાક છે. સારું, તો એ તો નક્કી થઈ ગયું કે આપણો કુદરતી ખોરાક વનસ્પતિ આધારિત છે. પણ હવે સવાલ એ છે કે એમાં શું ખાવું જોઈએ? શું બધું જ સરખું છે? ચાલો આ જ સિદ્ધાંતના આધારે એક આદર્શ આહાર પિરામિડ બનાવીએ. આદર્શ આહારને એક ક્રમમાં ગોઠવવામાં આવ્યો છે, જેમાં સૌથી ઉપર એ ખોરાક છે જે શરીર માટે સૌથી સારો અને પચવામાં સૌથી સરળ છે. અને પછી ધીમે ધીમે બીજા ખોરાકનો વારો આવે છે. ફળોને તો ખોરાકનો સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે. કુદરતી રીતે જ મીઠા, પોષણથી ભરપૂર અને રાંધવાને કોઈ ઝંઝટ વગર. એના પછી આવે છે શાકભાજી, જેમાં દૂધી અને તુરિયા જેવા હળવા શાકભાજી છે, અને બટાકા જેવા ભારે કંદમૂળ છે જેને થોડા બાફીને ખાવા જોઈએ. હવે અહીં એક બહુ જ મહત્વની વાત આવે છે. વનસ્પતિ આધારિત ખોરાક માટે એક સોનેરી નિયમ છે. એની છાલ, એના ફોતરા કે એનું થૂલું ક્યારેય ફેંકવું નહીં. કેમ? કારણ કે અસલી રહસ્ય તો એમાં જ છુપાયેલું છે. આ તફાવત જુઓ. એક તરફ કુદરતી સ્વરૂપ છે અને બીજી તરફ પ્રોસેસ્ડ. પોલિશ કરેલા ચોખા કે મેંદામાં શું થાય છે? એમાંથી સૌથી કિંમતી વસ્તુ, જેને પુસ્તકમાં જીવનતત્વ કહેવાયું છે, તે કાઢી નાખવામાં આવે છે. આ જીવનતત્વ મોટાભાગે એની છાલ અને ઉપરના પડમાં જ હોય છે, જેને આપણે અજાણતા જ ફેંકી દઈએ છીએ. ચાલો આપણે સારો ખોરાક પસંદ કર્યો અને એનું જીવનતત્વ પણ સાચવી રાખ્યું. પણ જો એને રાંધવાની રીત જ ખોટી હોય તો? બધી મહેનત પાણીમાં. એટલે જ રસોઈનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે, કારણ કે ખોરાકને બનાવવાની રીત એના પોષણને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. અહીં સ્પષ્ટ રીતે બે ભાગ પડે છે. એક તરફ છે તળવાની અને વધુ પડતા મસાલા વાપરવાની રીતો, જે ખોરાકના પ્રાણને જ ખતમ કરી નાખે છે. અને બીજી તરફ છે વરાળથી રાંધવા જેવી સૌમ્ય પદ્ધતિઓ, જે પોષક તત્વોને પ્રેમથી સાચવી રાખે છે. પસંદગી આપણે કરવાની છે. વરાળથી રાંધવાની પદ્ધતિ, અને એમાં પણ ખાસ કરીને પ્રેશર કુકરનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે તે ખોરાકના જીવન આપનારા નાજુક તત્વોને વરાળ બનીને ઉડી જવા દેતું નથી, પણ એને અંદર જ સાચવી રાખે છે. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. ભલેને આપણે દુનિયાનો સૌથી સારો ખોરાક સૌથી સારી રીતે રાંધીએ, પણ જો એને ખાવાની આપણી આદતો જ ખોટી હોય તો એનો કોઈ ફાયદો નથી. તો હવે વાત કરીએ કેવી રીતે ખાવું એના પર. પુસ્તકમાં એક વાક્ય છે જે ખરેખર હચમચાવી નાખે એવું છે. ભૂખમરા કરતાં વધુ લોકો અતિશય ખાવાથી મૃત્યુ પામે છે. આજના સમયનું આ કડવું સત્ય છે. આપણી મોટાભાગની બીમારીઓનું મૂળ ઓછું ખાવામાં નહીં, પણ જરૂર કરતાં વધુ ખાવામાં છે. તો આ અતિશય ખાવાની આદતનો સામનો કેવી રીતે કરવો? એના માટે કેટલાક બહુ જ સરળ પણ અસરકારક નિયમો છે. જેમ કે જ્યારે કકડીને ભૂખ લાગે ને ત્યારે જ જમવું. અને સૌથી મહત્વનો નિયમ, અત્યારે જેટલું જમીએ છીએ એમાંથી ઓછામાં ઓછો ત્રીજો ભાગ ઓછો કરી દેવો. અને હા, ખોરાકની સાથે સાથે એક બીજી પણ અત્યંત જરૂરી વસ્તુ છે,
પાણી. ઘણીવાર આપણે એને ગણતરીમાં જ નથી લેતા, પણ શરીરની અંદરની સફાઈ અને સ્ફૂર્તિ માટે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે વ્યક્તિગત સ્વાસ્થ્યની વાત કરી, પણ આ પુસ્તક આપણને આનાથી પણ આગળ વિચારવા માટે પ્રેરણા આપે છે. આજના જમાનામાં ખોરાકની અછત, મોંઘવારી અને ભેળસેળ જેવા મોટા પડકારો છે. એનું શું? અને અહીં કેટલાક ખૂબ જ વ્યવહારુ અને દૂરંદેશી ઉકેલો બતાવવામાં આવ્યા છે. દાખલા તરીકે, મોંઘા અને ભેળસેળવાળા દૂધ પર નિર્ભર રહેવાને બદલે મગફળી કે સોયામાંથી ઘરે જ પૌષ્ટિક દૂધ બનાવી શકાય, અથવા માંસ જેવા મોંઘા વિકલ્પો છોડીને ટકાઉ શાકાહારી આહાર અપનાવી શકાય, જે પર્યાવરણ અને શરીર બંને માટે સારું છે. મૂળ સંદેશ એકદમ સરળ છે. નુકસાનકારક વસ્તુઓને બદલે સાદા, કુદરતી અને સમજદારીથી તૈયાર કરેલા વિકલ્પો અપનાવવા. આ નાના ફેરફારો માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ આપણા બજેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અને અંતે આ બધી વાતો આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે, શું આપણે પણ આપણી ખાણીપીણીની આદતોને બદલવા તૈયાર છીએ, જેથી આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકાય? તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે ભોજન માત્ર શરીરનું બળતણ નથી, એ તો આત્માનું પોષણ છે. જ્યારે આપણે સભાનતા અને આદર સાથે ખાઈએ છીએ, ત્યારે તે આપણને દરેક સ્તરે પોષણ આપે છે. સાવધાનીથી ખાઓ અને સ્વસ્થ રહો.